જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તો જો આજ તો ગણેશ હોય છે એટલે અમારે લાડવા બનાવવાના છે ને મોટા બાજુ અહીં બેઠા છે. મોટા બા ખુશ થઈ ગયા. લાડવા બાડવા બનાવો. લાડવા બાડવા બનાવો. લાડવા બનાવવાના છે ત્યારે અમારે જો અહીંયા કાંઈક આવી રીતના બનાવે. મારા બા પેલા લોટ બાંધે અને રોટલા બનાવે અને પછી આ મિક્સરમાં દળી નાખે અને પછી તો ફટાફટ થઈ જાય. સૂરમુખી પછી આના લાડવા બનાવે. આજ તો ગણેશ છે એટલે બનાવવાના જ છે. એટલે બધા બનાવે પણ શું કહેવાય અલગ અલગ બનાવે. કોક ડાયરેક્ટ બનાવે પણ અમે પહેલેથી આવી જ રીતના બનાવી. જો આ ખાલી આમ થોડા થોડા રોટલા શેકી નાખવાના. અહીંયા તો આ બધું હાલચાલ છે એટલે એમાં તો સંપલા પહેરવાના છે. હાલે તો આયા તો ફળી છે સંપલ પહેરાય એટલે સંપલ પહેરી તો જાવ આ ક્યાં પગ દઈ દે અંદર આય નો ઈ નાજુ પીરી અહીંયા બીજું છે. હાસન આપણે શું કહેવાય લાડો કઈ નાખવાનું નથી. ગામમાંથી નજર જાય ધરાક લઈ આવે. એ અજય નથી અડલો જ છે એને અડલો જ કહેવાનો છે. એ અજય નથી અજય નથી એટલો જ છે. હા તો હાલ તું જા. પૈસા 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 નથી. કેવા પૈસા હોય? કેવી ધરાક હોય? હે મોટા બા લાડવામાં શું નાખવું છે? લાડવામાં શું નાખવું છે? એ તમારે નાખો લાડવામાં તો એને બાપા કાંઈ નાખતા નતા ગઢા હતા. અમારે કાંઈ હતું નહીં. ખોટું શું બોલવાનું. તમારે જે નાખો નાખો. તો કાક તો નાખતા હશે ને કે ડાયરેક્ટ લાડવા જ નહીં બનાવી નાખતા? બનાવો લાડવા બાડવા બનાવો. કાજુ નાખો. કાજુ જો તમે એટલે તમે પેલા કાજુ નાખતા હશો ને? તો ના બાપા કાજુનું નામ આવડતું નતું પણ હવે આવડી તો ખાલી લાડવા જ બનાવી નાખો. લાડવા બનાવી નાખતા ને કાજુ કાંઈ નાખતા નતા. છોકરા નાના હતા તારા દાદા પેડા લઈ ઓલો લઈ આવે માવો તો એને પેડા વાળ દે. મોટા પેલા હું ઓલું બનાવીને ખાતા હતા ખાલી ઓલું ગળ નું કાક બનાવીને ખાતા હતા ને ઓલા લોટ નું કાક તમે લોટ હા ઓલું હું ઓલું એ મોટા બા ઓલું શું મને મગજ બનાવી ઓલું રાબ હું કાક કે રાબ બનાવી લોટની નાખીને તો એની ઓલી ઘેસ બનાવી. ઘેસ ઘેસ રાબ 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 હા રાબ મોટા ભાઈ રાબ નું કે છે. રાબ નું કેતો તમને આ રાબ બીજ ભાતની થાય લોટની થાય અને ભડકાની ઘેસ થાય. પાણી મૂકી અને લોટ દોઈ એમાં નાખીને પછી હલાવી મીઠું નાખીને ખાઈ લેતા બાપા. ખાલી મીઠું જ નાખવાનું? બસ મીઠું નાખવાનું. બીજું કઈ હોય તો નાખે ને જયારે એમ અમારે હોય તે નાખી ને એમાં વધે નહીં. જણ ખાઈ લે વધે ખાઈ ન કર પછી સુઈ જાવ એમનો હા ભૂખ્યું રહેવાનું એમ. પેલા હાવ એવું હતું. હા અને દાદા ત્યાં જાઉં ને એને સારું હતું. દાદા ત્યાં જાઉં ને દાદા એના અત્યારે મારા ગણેશ ના લાડવા બાપુ દઈ ગયા હોય ત્યારું ના ત્યાં એકડે દઈ જાય હે દઈ જાય દાદા દઈ તો એ જાય. બિચારા હારા ન કહેવાય. હા ડબરો ભરીને દઈ જાય. એને કાંઈ નથી. શોખમાં ખોખરે ક્યાં મને એમ થાય મારા બાપુ આપણા મકાન ત્યાં ના રહેતા હતા. અને એમ થાય મારે અને આટો જાવ હોય એટલે એ કેક વાળુના રોટલા લેતા જાવ. ત્યાં લોટ હોય ન હોય વાળુના લોટ રોટલા લેતા આવી અને નીણ વળતા જઈએ. મઠ નહીં ગાહડે બાંધતા જાવ. તમારા ઢોર ભૂખ્યા છે ત્યાં જઈને ઠંડા કાઢી ગયા ત્યાં ઠંડા ગાડે હતા. એ તમારે નાખો નાખો બાપા. આપણે કાંઈ નથી નાખવું. આપણે હે ને ખાલી એમાં ધરાક નાખ્યું છે બીજું કાંઈ નથી નાખવું. ટોપરું ખાય એટલે હા હે બા ટોપરું આપણે પડ્યું નથી. થોડો ખમણે નાખો એટલે હા ટોપરું બહાર નથી ખાતા. તો ન નાખતા. અલગ તારું નાખું થોડું એવું ન હાલે. બધું હારું આયરસ કરવાનું. એમાં પછી તારવાનું કઈ ન હોય તો તું જા ધરાક લઈ આય. ધરાક ને કાજુ ને બદામ. એટલે પૈસા કેવા હોય એવું તને કહું. પૈસા પૈસા જ કરે છે. ભૂલી જાવ. જો હવે આવી ગયો છે ને આમાં સૂરમું કિરેલ હતું એ નાખી દીધું છે. હવે થોડીક વારમાં બની જાય. લાડવા જ વાળવાના છે એમ. અને આ જો મારી બેન બેઠી હમણાં મને કઈ ફાવતું નથી તો એ હેઠું જોઈને બેઠી છે. તો ઓલા જીવ કઈક શીખાય નકર પછી બાજ કઈ ન કરી દે. કાં બા હું નથી અમારે આમે કઈ ન બનાવવાનું હોય. અમારે નકરું ખાવાનું જ હોય. આયા તો મારા ઉપર સામું જોઈ રહ્યા છે. એને ફોનમાં જ મોટા બા અહીંયા બેઠા છે એ ખાટલે તો ખબર ના લાગે બનાવવા આવતા લાડવા બનાવે જઈને આવડતું ન બનાવે તો એ ભલે ના આવતા હોય. જો તમે એના કોરા રાખી દીધા જો એમાં
સીઆઈડી વાળો ને કાંઈક બનાવે છે, હરખા બનાવે ને એમ મારું ઈમાનદારી છે. એ હરખા નથી બને. લાગ્યું ને ગરમ? બા હજી એકવાર અડાડી ગયો ને એને. મને ગરમ લાગે છે. આને હલાય ને. આમ હાથે હલાય ને તો હાસા લાડવા બનાવ્યા કહેવાય. હા કરવાનું જોઈએ એમ. થોડીક વારમાં લાડવા બનીને થઈ કે તૈયાર. પછી ગણેશબેન જુવાર જવાના, પછી ખાવા માંડવાનું. ના ના ખાવાનું ન યાર, ઢોર હાટું બનાવ્યા હોય. જોરવાના છે હવે પછી પણ તૈયાર કરો. લાવો 5 લાડવા વાજો પેલા. એ બાંધે તું ન બનાવતી બરોબર. ઓલા પવાલામાં દૂધ છે ને, પેલા દૂધ એને વાળવાનું. પછી પાણી એને વાળવાનું. પછી કંક વાળા કેમ ચાંદલો છોડી ધીપલીમાં જતા બોલે હવન કરીને ભેગા લાગીને તો આપણે ખાવા માંડવાના. મોટા બા બની ગયા. ફૂલ જો અહીંયા અસલ આવડા હું તોડી લઉં. આયક જીવ એમાં ન જાય. જો એક અહીંયા છે જોરદાર ફૂલ છે. આને આ કયું શેનું ઝાડું છે ને કઈ ખબર નહીં, પણ ફૂલડા બહુ મસ્તી કાના છે.